વેલકમ અગેન. આજે સ્ટાર્ટ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 6 થી. તો 6 આપ્યું છે તમને, સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આ. ગણ તમને આપ્યો છે તો એનું નામ આપું છું a. a આપ્યું છે 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આપ્યો છે r. તો r આપ્યું છે 1 2 2 1. સમમિત છે પરંતુ સહવાચક કે પરસ્પર સંબંધ નથી. એ આપણે ચેક કરવાનું છે. એટલે બતાવવાનું છે કે સમમિત છે પરંતુ સહવાચક અને પરસ્પરિત નથી. બરાબર? તો a અને r આપણે લઈ લીધો. ફર્સ્ટ આપણે ચેક કરીશું સહવાચક માટે સહવાચકતા. બરાબર? હવે લઈ લઈએ આપણે 1 belongs to a માટે. 1 1 belongs to r થાય છે? નથી થતું, કારણ કે તમને r માં શું આપેલું છે? ફક્ત 1 2 અને 2 1 આપેલા છે. તો 1 1 પછી તમને આપેલા નથી. અને 1 1 does not belongs to r. બરાબર? એ જ રીતે 2 અને 3 belongs to a માટે 2 2 3 3 does not belongs to r માટે શું થવાનો સંબંધ r જે છે એ સહવાચક નથી. માટે સ્મોલ a belongs to a માટે a does not belongs to r માટે સંબંધ s r અહીં આપ્યો છે સંબંધ r સહવાચક નથી. હવે સંમિતતા માટે ચેક કરીએ. તો સેકન્ડ સંમિતતા માટે જોઈશું સંમિત છે કે નહીં. તો તમે ક્રમની જોડ પહેલી શું આપેલી છે 1 2. તો 1 2 belongs to r માટે શું મળવું જોઈએ? હવે 2 1 belongs to r થાય છે કે નહીં? જે તમારા આ બે ઘટકો છે એના ક્રમની અદલાબદલી કરવાનો. બરાબર? તો બીજો તમારો અહીં આવી જશે 2 અને 1 તમારો સેકન્ડ નંબર પર જતો રહેશે 2 1. હવે એ 2 1 આવેલો છે કે નહીં r માં? તો યસ આવેલો છે. 2 1 belongs to r માટે ab belongs to r માટે ba belongs to r થશે. ab belongs to r માટે ba belongs to r માટે શું થઈ જવાનો? સંબંધ r સંયુક્ત સંબંધ છે. હવે આપણે પરંપરિકતા માટે ચેક કરીશું. થર્ડ પરંપરિકતા. તો એમાં શું કરવાનું? ab અને bc એટલે કે તમારે બે લઈ લેવાના. તો 1 2 belongs to r અને 1 2 તમને આપેલા છે 1 2 લઈ લીધા મેં. બરાબર? હવે જ્યારે બીજી ક્રમની જોડ લખશું એમાં તમારે પહેલો ઘટક શું આવવાનો? સમાન 2. તો 2 વાળું કોઈ છે કે નહીં એ જોવાનો. તો યસ છે. જે પહેલો ઘટક શું હોય? 2 હોય. એ ક્રમની જોડ છે કે નહીં એ હોય તો લખી દેવાનું. તો શું છે? 2 1. તો 2 1 belongs to r. હવે આ બંને તો સરખા છે તો સરખા હોય એટલે ડિલીટ કરી દેવાનું, ભૂલી જવાનું. અને જે બાકી બે બચે એ લખી દેવાનું. તો શું બાકી બચશે? 1 1. તો 1 1 belongs to r થાય છે કે નહીં એ જોવાનું. તો 1 1 છે આની અંદર નથી. અને 1 1 does not belongs to r માટે સંબંધ r એ શું છે? પરસ્પરિત સંબંધ નથી. એટલે 1 2 belongs to r અને 2 1 belongs to r માટે 1 1 does not belongs to r માટે સંબંધ r પરસ્પરિત નથી. જનરલ ફોર્મમાં લખીએ તો ab belongs to r અને ba belongs to r માટે bc ac does not belongs to r માટે r પરસ્પરિત નથી. ક્લિયર થયું? બહુ સિમ્પલ છે. ઓકે, આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. તો સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ. તો તમને ગણ a આપ્યો છે. ગણ a શું આપ્યો છે? કે કોલેજનું જે ગ્રંથાલય છે એના બધા જ પુસ્તકોનો ગણ. તો કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકો એનો ગણ શું બનવાનો? તમારો ગણ a બનશે. અને એના પર વ્યાખ્યાયિત સંબંધ શું આપેલો છે? તો r. તો r બરાબર શું આપેલું છે? xy, જ્યાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન છે. આ તમને સંબંધ શું આપેલો છે કે xy જ્યાં x અને y ના પૃષ્ઠોની સંખ્યા કેવી છે? સમાન. પૃષ્ઠો એટલે શું? પાનાની સંખ્યા.
એટલે કે પેજની સંખ્યા કેવી છે x અને y ના પેજની સંખ્યા સમાન છે ઓકે તો એના માટે આપણે એ સામ્ય સંબંધ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે એટલે કે સામ્ય કોને કહેવાય તો આપણે એની ડેફિનેશન જોઈ કે જે સ્વવાચક હોય સંમિત હોય અને પરંપરિત હોય જો ત્રણ સંબંધ હોય તો એને શું કહેવાશે સામ્ય સંબંધ છે એવું કહેવાશે તો એના માટે આપણે પહેલા એને સ્વવાચક બતાવવું પડશે પછી સંમિત બતાવવું પડશે અને ત્યારબાદ પરંપરિત બતાવવું પડશે તો ફર્સ્ટ સ્વવાચકના માટે ઓકે તો શું લઈ લઉં છું x belongs to a માટે શું થવું જોઈએ xx belongs to r થાય કે નહીં એ આપણે જોવાનું બરાબર તો x સપોઝ હું લઈ લઉં કે મેથ્સની બુક છે ઓકે જે તમારું આપણે 12th સાયન્સ છે એ મેથ્સની બુક જે છે એ છે બરાબર એ મેં લઈ લીધી એની અંદર હવે આપણે જોઈએ તો સ્વવાચકતા માટે શું આવશે કે xx બંને એલિમેન્ટ કેવા છે સરખા છે એટલે કે આપણે xx સુધી મેથ્સની બુક છે બરાબર તો આ પણ તમારી મેથ્સની બુક જ થવાની કારણ કે બંને શું છે સરખું જ છે બરાબર સરખા એલિમેન્ટ છે તો સપોઝ આ મેથ્સની બુકની અંદર 236 પેજ છે બરાબર તો બંનેમાં 236 પેजेस થવાના કેમ કારણ કે બંને શું છે એક જ પુસ્તક છે બરાબર મેથ્સની બુક જ છે તો શું થશે કે x અને y ના પૃષ્ઠોની સંખ્યા કેવી થવાની સમાન થવાની એટલે કે એના પાનાની સંખ્યા કેવી થશે સમાન અને જો સમાન હોય તો એ શું થઈ જશે xx belongs to r but x belongs to a માટે xx belongs to r માટે r એ સ્વવાચક છે એટલે કે શું લખાશે x અને x ના પૃષ્ઠોની સંખ્યા કેવી છે સમાન છે લખો તો લખાશે કે x અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે માટે xx belongs to r થાય ઓકે હવે જોઈએ આપણે સંમિત માટે તો શું લઈ લઉં xy belongs to r xy belongs to r એટલે શું xy belongs to r લઈ લીધું તો શું લખાય x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે બરાબર ધારો કે x જે છે એ હું લઈ લઉં ગુજરાતી પુસ્તક છે અને y જે છે એ હું લઈ લઉં હિન્દી પુસ્તક છે ઓકે એટલે x તમારું શું આવવાનું ગુજરાતી અને આ તમારું હિન્દી એટલે કે ગુજરાતી પુસ્તક જે છે અને હિન્દી પુસ્તક જે છે એના શું છે કે પાનાની સંખ્યા કેવી છે સમાન છે પેજની સંખ્યા કેવી છે સમાન છે ધારો કે આમાં 230 હોય તો આમાં કેટલા થવાના તમારા 230 પેજ આવેલા છે બરાબર તો હવે ધારો કે હું ક્રમ ચેન્જ કરું જે y છે એટલે કે જે હિન્દીનું પુસ્તક છે એ પહેલા લખું અને ગુજરાતીનું પુસ્તક જે x છે એને પછી લખું તો એના પેજની સંખ્યા તો બદલાવાની છે નહીં પેજ તો તમારા એ જે છે એના એ જ રહેવાના છે સમાન જ રહેવાના છે બરાબર તો પછી એના પરથી શું થઈ જશે કે yx belongs to તમને શું મળશે r મળી જશે એટલે શું કહેવાશે એ સંબંધ જે છે એ સામે છે એવું કહેવાશે ઓકે આ સાઈડ સેટ કરી નાખું છું નહીં લખ્યું હોય તો પોઝ કરી લખી દેજો આપણે રિવર્સ કરીને ઓકે હવે xy belongs to r લઈ લીધું છે આપણે એના પછી લખીશું છે x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે તો એના પરથી શું લખાશે કે y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે બરાબર y તમારું શું છે હિન્દી અને x શું છે ગુજરાતી એ બંનેના પાનાની સંખ્યા કેવી છે સમાન તો માટે શું લખાશે yx belongs to r જો બંનેના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય y અને x તો yx belongs to r લખાવાનું તો આપણે શું લીધું હતું xy belongs to r માટે શું મળ્યું આપણને yx belongs to r માટે r સંમિત સંબંધ છે ઓકે હવે થર્ડ તો xy belongs to r અને yz belongs to r
બરાબર. તો x માટે હું લઈ લઉં, આપણે લીધું છે ઓલરેડી આ ગુજરાતી, વાંચ તમારું હિન્દી, આ તમારું હિન્દી, અને સપોઝ હું આ લઈ લઉં સંસ્કૃત. ઓકે, x અને y બરાબર. તો ગુજરાતી અને સોરી x લખી લઈએ આપણે, જસ્ટ ખાલી સમજવા માટે ગુજરાતી હિન્દી મેં લખ્યું છે. x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ઓકે, અને y z બિલોંગ ટુ આ લીધું છે, મતલબ શું થશે કે y અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે જો આ તમારું છે ગુજરાતી અને આ હિન્દી છે બરાબર. એટલે કે ગુજરાતી અને હિન્દી ના પાનાની સંખ્યા કેવી છે? સમાન. ધારો કે આપણે લીધું કે આના જો 230 પેજ હોય ગુજરાતીના, તો હિન્દીના પણ 230 જ થવાના બરાબર. હવે જે y અને z છે, તો y તો શું છે આપણું હિન્દી છે, તો એના 230 પેજ છે બરાબર, અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એવું કીધું છે. એટલે કે જો હિન્દીના 230 પેજ હોય તો તમારે જે આપણે સંસ્કૃત લેશું એના પર કેટલા પેજ થવાના? 230 પેજ જ થવાના બરાબર. એટલે કે y અને z ના પૃષ્ઠોની સંખ્યા કેવી આવવાની? તમારી સમાન બરાબર. એટલે કે આપણે તમારું શું છે, એટલે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ત્રણ જે છે એના પેજની સંખ્યા સમાન થવાની. તો એના પરથી આપણે એવું લખી શકીએ કે ગુજરાતી અને સંસ્કૃતના પૃષ્ઠની સંખ્યા સમાન છે. આ બંને પછી લખાશે. માટે x અને z, x માટે આપણે શું લીધેલું છે? ગુજરાતી, અને z માટે આપણે સંસ્કૃત લીધેલું છે. x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન થશે. માટે આપણે શું લખાશે? xz belongs to r. આપણે લીધેલું શું હતું? xy belongs to r અને yz belongs to r લઈ લીધું હતું. એના માટે શું મળી ગયું? xz belongs to r. માટે સંબંધ r એ પરંપરિત સંબંધ છે. હવે શું આવ્યું? આપણે સંબંધ r જે છે એ સ્વવાચક પણ મળ્યો, સંમિત પણ મળ્યો અને પરંપરિત પણ મળ્યો બરાબર. એટલે જો આપણો સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય, માટે શું કહેવાશે? માટે આપેલ સંબંધ જે છે એ સામ્ય સંબંધ છે. ઓકે, માટે બરાબર. આ રીતે તમે લખી શકશો. લખી લો ચલો. ઓકે, ક્વેશ્ચન 8 છે. રકમ જોઈને ઘબરાઈ નહીં જતા, બહુ સિમ્પલ છે. ઓકે, આપણે ધીમે ધીમે સોલ્વ કરીશું. સાબિત કરો કે ફર્સ્ટ લાઈન આપી છે એના પર ફોકસ કરીએ. સાબિત કરો કે ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R શું આપ્યું છે? લઘુત્તમ જોડ AB માનાંકમાં AB માનાંકમાં A - B યુગ્મ છે એવું આપ્યું છે બરાબર. ગણ A આપ્યો છે, એ મેં લખી દીધો, અને એનો એક વર્ષ A શું થાય છે એ લખી દીધો બરાબર. આગળ જો લખવું હોય તો 1 1 1 2 1 3 1 4 1 5 એ રીતે લખાય, પણ એ નથી લખ્યું મેં. હવે આ લખી દીધું મેં. R = લઘુત્તમ જોડ AB જ્યાં શું આપ્યું છે? માનાંકમાં A - B એ શું છે? યુગ્મ છે. તો સાબિત શું કરવાનું છે? કે આ ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R માટે R એ શું છે? સામ્ય સંબંધ છે એવું પ્રૂવ કરવાનું છે. તો સામ્ય માટે શું ચેક કરવું પડશે આપણે? કે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે એવું બતાવવું પડશે. એ ત્રણે ત્રણ આવી જાય એટલે એ સામ્ય સંબંધ છે. ઓકે, તો ચેક કરીએ આપણે. R તમને ગુણધર્મની રીતે આપ્યું છે, આપણે એની યાદીની રીતમાં ફેરવીશું. તો R = ઓકે. હવે આ ક્રમની જોડ આપણે બનાવવાની છે. તો આ A માંથી લઈ લઉં હું પહેલો ઘટક 1, અને ત્યારબાદ એના 1 2 3 4 5 બધા ઘટક સાથે હું ચેક કરીશ કે યુગ્મ થાય છે કે અયુગ્મ, રાઈટ. તો 1, તો પહેલો ઘટક લઈ લઉં 1. તો તમારું શું થઈ જવાનું? 1 - 1 તો શું થઈ જાય? 0. અને 0 એ શું છે? જે યુગ્મ સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. માટે શું થઈ જવાનું તમારું? 1 1 આ R ની અંદર આવશે. ત્યારબાદ 1 2, તો 1 - 2 શું થઈ જશે? -1. તો -1 તો અયુગ્મ થઈ જવાનું બરાબર. ત્યારબાદ 1 - 3 1 3 લઈ લો, તો 1 - 3 શું થઈ જવાનું? -2. તો -2 નો માનાંક કરશો એટલે 2 થઈ જશે, જે શું થઈ જવાનું? યુગ્મ છે. તમારું 1 3 આવશે. ત્યારબાદ 1 4 લઈએ તો 1 - 4 -3 અયુગ્મ થઈ જવાનું. 1 5 લેશું તો 1 - 5 શું થઈ જશે? -4. -4 નો માનાંક એટલે 4 એટલે શું થઈ જવાનું? યુગ્મ છે બરાબર. આપણે જાણીએ છીએ કે અયુગ્મ સંખ્યા માઈનસ અયુગ્મ સંખ્યા કરીએ તો શું મળે છે? યુગ્મ સંખ્યા મળે છે.
તમારી બંને અયુગ્મ સંખ્યા છે અને બંનેની બાદબાકી કરીએ છીએ આપણે ત્યારે શું મળે છે આપણને યુગ્મ સંખ્યા મળે છે. હવે શું જોઈશું 2 માટે ચેક કરીશ. તો બીજો ઘટક હવે હું લઈ લઉં 2. તો 2 નું વારાફરતી બધા સાથે ચેક કરીશ. તો 2 - 1 1 થઈ જવાનું અયુગ્મ છે. હવે હું શું ચેક કરીશ 2 2 તો 2 માં શું થઈ જવાનું 0 અને 0 તો યુગ્મ છે એટલે હા 2 તમારું આવવાનું. ત્યારબાદ ચેક કરીશ 2 3 તો 2 - 3 is -1 એટલે અયુગ્મ થઈ જવાનું. ત્યારબાદ આવશે 2 4 તો 2 - 4 is -2 જે યુગ્મ છે એટલે 2 4 આવશે. એટલે શું થઈ જવાનું તમારું યુગ્મ માઈનસ યુગ્મ સંખ્યા કરીએ તો શું મળે છે તમને યુગ્મ સંખ્યા મળે છે એટલે 2 4. તો ત્યારબાદ ધારો કે 6 હોતે તો તમારું 2 6 આવશે પણ 6 નથી 2 5 છે. 2 - 5 is -3 જે અયુગ્મ કહેવાશે તો 2 નું પણ થઈ ગયું. હવે નંબર આવ્યો 3 નો. તો 3 1 શું આપણે 3 હવે કેવી રીતે લખીશું આપણે અયુગ્મ બે અયુગ્મ સંખ્યા લઈએ તો એની બાદબાકી શું આવે છે યુગ્મ સંખ્યા આવે છે એટલે 3 1 આવી જશે. ત્યારબાદ આવી જશે 3 3 ત્યારબાદ આવી જશે 3 5. ચેક કરો 3 - 3 0 3 - 5 is -2 રાઈટ. તો 3 નું કમ્પ્લીટ થઈ ગયું. હવે શું આવશે 4. તો યુગ્મ સંખ્યાનું યુગ્મ સંખ્યા સાથે કરવાનું છે 4 2 4 1 તો 3 થઈ જશે એટલે 4 2 આવશે. 4 2 4 1 is 2 is 2 બરાબર. ત્યારબાદ આવશે 4 4 ઓકે પતી ગયું 4 નું. હવે 5 તો 5 1 બંને અયુગ્મ સંખ્યા લેવાની 5 - 1 is 4. ત્યારબાદ 5 3 2 થઈ જશે અને 5 5 તમારું થઈ જશે 0. તો આ થયું તમારું r બરાબર 1 1 થી લઈને આટલું સુધી. આ 3 3 3 5 4 2 4 4 5 1 5 3 5 5 ઓકે. હવે આપણે એના માટે બતાવશું કે એ સ્વવાચક છે સંમિત છે અને પારંપરિક છે. તો ફર્સ્ટ હવે જોઈએ તો a ની અંદર 1 2 3 4 5 છે બરાબર. તો 1 2 3 4 5 માટે તમે આ 1 1 2 2 3 3 4 4 અને 5 5 બધા r ની અંદર આવેલા છે. અને 1 2 3 4 5 belongs to a માટે 1 1 2 2 3 3 4 4 5 5 belongs to r માટે સંબંધ r સ્વવાચક છે બરાબર. હવે સેકન્ડ શા માટે સંમિત માટે ચેક કરશું તો સંમિતતા માટે બરાબર. તો આ તમારે શું કરવું પડશે આપણે r જે છે એમાં જેટલી પણ ક્રમિક જોડ આપી હોય દરેક માટે આપણે ચેક કરવું પડે બરાબર. તો 1 1 લઈ લઈએ તો 1 1 belongs to r માટે શું કરવું પડે આપણે ક્રમને ઉલટાવીએ તો 1 1 જ છે તેનું શું થઈ જવાનું 1 1 જ થવાનું. આ તમારું a1 a2 આ તમારું a2 a1 બની જાય પણ 1 1 જ રહેશે. તો 1 1 તો છે જ ઓલરેડી r ની અંદર એટલે 1 1 belongs to r. એ જ રીતે તમારું ધારો કે આપણે 1 3 લઈએ તો 1 3 belongs to r માટે. તો 1 3 માટે શું મળવું જોઈએ હવે આ જે બીજો ઘટક છે તમારો શું બની જાય પહેલો ઘટક 3 1 તો 3 1 છે તમારું યસ છે. તો 3 1 belongs to r ઓકે. તો 1 by 1 નું બધું માટે આપણે ચેક કરીશું તો 1 5 લઈ લઈએ તો એના માટે 5 1 છે તો છે 2 2 તો સબમિટ કહેવાશે. 2 4 માટે 4 2 છે યસ 4 2 છે. 3 1 માટે 1 3 છે તો યસ છે. 3 3 પણ છે. 3 5 માટે 5 3 છે તો છે આપણી પાસે ઓકે. 4 2 માટે 2 4 પણ છે 4 4 તો સબમિટ છે જ. 5 1 માટે 1 5 બી છે આપણી પાસે. 5 3 માટે 3 5 પર છે અને 5 5 તો સબમિટ છે જ. એટલે દરેક ક્રમિક જોડ માટે શું કહેવાશે સંમિત છે માટે AB belongs to R માટે BA belongs to R માટે R સંમિત છે. હવે આપણે ચેક કરીશું પારંપરિક માટે બરાબર. થર્ડ પહેલી ક્રમિક જોડ લઈ લઈએ 1 1 તો 1 1 belongs to R. હવે શું કરવાનું કે આ જે બીજો ઘટક છે તમારો શું આવી જવો જોઈએ પહેલો ઘટક થઈ જવો જોઈએ બરાબર. હવે 1 તો એના માટે કોઈ છે યસ તો 1 3 લઈ લઈએ 1 3 belongs to R બરાબર. આ બે વસ્તુ આપણે લઈ લીધી છે બરાબર. હવે જે સરખા છે એને ભૂલી જાઓ અને બાકી બધા છે એ લખી દો બરાબર. તો 1 3 એ R માં છે કે નહીં એ ચેક કરીએ તો 1 3 છે યસ 1 3 તો છે અને 1 3 belongs to R. અને એના માટે શું કહેવાશે એ સ્વવાચક પારંપરિક છે બરાબર. હવે 1 5 માટે લઈએ સપોઝ તો 1
1 5 belongs to R એના માટે શું આખે શું લેવાનું 5 તો 5 છે અને 1 5 1 belongs to R તો એના માટે શું મળશે જે સરખા છે એને ભૂલી જાઓ બાકીના બે લખી દો તો 1 1 belongs to R તો 1 1 તો છે જ ઓલરેડી ઓકે એ રીતે તમે 1 by 1 બધી ક્રમિક જોડ માટે ચેક કરશો તો એ તમારું શું આવવાનું છે પારંપરિક છે માટે આપણે સંબંધ R શું છે પારંપરિક સંબંધ છે માટે R એ સ્વવાચક સમમિત અને પારંપરિક છે માટે સંબંધ R એ સામ્ય સંબંધ કહેવાશે ઓકે તો આ જેવું તમારું જે ફર્સ્ટ લાઈન આપી છે સામ્ય સંબંધ છે ત્યાં સુધીની સાબિતી થઈ આપી ઓકે હવે આપણે આગળ જોઈએ તો હવે પાછું શું આપ્યું છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે સંબંધ R એટલે કે શું કે તમે A ના ઘટક જે છે 1 3 5 લેશો અને 1 3 5 ને 1 3 5 સાથે જ તમે સંબંધ બનાવશો તો શું આવવું જોઈએ કે માનાંકમાં A - B એ તમારું યુગ્મ થવું જોઈએ એ આપણે હવે ચેક કરવાનું છે બરાબર ધરાવે છે સાબિત એવું કરવાનું છે કે સંબંધ ધરાવે છે એટલે સંબંધ એ લોકોનો બનશે બરાબર તો આપણે લઈ લઈએ 1 3 5 ઓકે હવે આપણે આના માટે ચેક કરીશું તો આને તો આપણે ઓલરેડી ઓકે હવે આપણે એ લઈ લઈએ આ પ્લે કરી દઉં છું સંબંધ આના છે લખી દઈએ અને આ છે તમારું A = 1 3 5 આપણે શું છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે બધા જ ઘટકો એટલે કે 1 1 સાથે 1 2 સાથે 1 5 સાથે તો એના માટે જો લખવું હોય તો સપોઝ આનું નામ આપી દઉં B બરાબર તો B cross B શા માટે B cross B કારણ કે 1 3 5 ના જે ઘટકો છે કે એના જ ઘટકો સાથે સંબંધ ધરાવે છે કે નહીં એ આપણે જોવાનું છે તો બંને આપણે સેમ ઘટકો લઈ લીધા બરાબર હવે આપણે જો એની ક્રમિક જોડ બનાવવી હોય તો એ શું આવે 1 1 1 3 1 5 બરાબર એ રીતે 3 1 3 3 3 5 ઓકે તો એના માટે શું ચેક કરવાનું છે આપણે કે સંબંધ R ધરાવે છે કે નહીં તો સંબંધ R આપણો શું છે આ A - B નો માનાંક શું આવવું જોઈએ યુગ્મ બરાબર તો શું કરશું હવે આનો પહેલો ઘટક એનો આખા ગણના ઘટકો સાથે 1 by 1 આપણે ચેક કરવાનું કે યુગ્મ થાય છે કે નહીં બરાબર તો પહેલું ઘટક લઈ લઈએ 1 1 ક્રમિક જોડ 1 1 લઈ લઈશ બરાબર તો 1 - 1 0 યુગ્મ છે ત્યારબાદ લઈશ 1 3 તો 1 - 3 is -2 યુગ્મ છે ત્યારબાદ લઉં 1 5 તો 1 - 5 is -4 એ પણ યુગ્મ છે અને આપણે ઓલરેડી જોયું કે અયુગ્મ સંખ્યા બે અયુગ્મ સંખ્યા લઈએ અને એની બાદબાકી કરીશું તો શું મળે છે યુગ્મ સંખ્યા મળે છે અને તમારી તો આ બધી કેવી છે અયુગ્મ સંખ્યા છે માટે તમારી બધી શું થવાની કે યુગ્મ સંખ્યા થવાની હવે 3 સાથે કરીશું 3 નું 1 સાથે 3 નું 3 સાથે તો 3 1 તમારે શું થઈ જવાના 2 એટલે યુગ્મ 3 3 શું થઈ જવાના 0 એ પણ યુગ્મ 3 5 શું થઈ જવાના તમારા યુગ્મ 2 થઈ જવાના એટલે યુગ્મ આવશે હવે 5 નું 1 સાથે તો 5 1 4 યુગ્મ 5 3 શું થઈ જવાનું 2 એટલે એ પણ યુગ્મ 5 0 બરાબર એટલે કે 1 3 5 એ બધા જ ઘટકો સાથે સંબંધ R ધરાવે છે તમે જોશો તો બરાબર બધા જ ઘટકોનો સમાવેશ થઈ ગયો માટે 1 3 5 ના બધા જ ઘટક સંબંધ R ધરાવે છે ઓકે આ તો આટલું કમ્પ્લીટ થઈ ગયું આ તમારું કમ્પ્લીટ થઈ ગયું હવે આ 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે હવે શેના માટે લેવાનું છે આપણે 2 4 ના ઘટકો માટે ચેક કરવાનું છે કે એ સંબંધ R ધરાવે છે એવું આપણે બતાવવાનું છે બરાબર તો એને ગણ નામ આપી દઉં C થર્ડ છે જે આપણે C = 2 4 તો 2 4 ના બધા જ ઘટક સાથે એટલે 2 4 અને 2 4 સાથે જ બરાબર તો C cross C કરશું તો એ તમારું 2 4 થઈ જવાનું બરાબર તો એના માટે સંબંધ R ધરાવે છે કે નહીં એ ચેક કરવાનું તો R =
બરાબર આ પહેલો ઘટક લઈ લઈએ પહેલા ઘટકમાંથી અને બીજો જે ઘટક છે એના બંને ઘટક સાથે આપણે ક્રમિક જોડ બનાવશું તો 2 2 2 2 is 0 2 4 અને 2 એ યુગ્મ થઈ જશે ત્યારબાદ 4 2 સાથે 4 2 is 2 યુગ્મ થઈ જવાનું ત્યારબાદ 4 4 0 આવશે પણ યુગ્મ થઈ જવાનું એટલે તમારે 2 2 2 4 4 2 4 4 બરાબર 2 4 ના બધા જ ઘટકો સાથે ક્રમિક જોડ આપણે બનાવીએ તો એ સંબંધ R ધરાવે છે અને આપણે જોયું કે યુગ્મ સંખ્યા માઈનસ યુગ્મ સંખ્યા કરે એટલે કે બે યુગ્મ સંખ્યાની બાદબાકી જો કરીએ તો જવાબ તમારો શું મળે છે યુગ્મ સંખ્યા જ મળે છે બરાબર માટે 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે ઓકે ચલો આ પણ કમ્પ્લીટ થઈ ગયું સંબંધ R ધરાવે છે હવે હવે શું આપ્યું છે આગળ કે પરંતુ 135 નો એક પણ ઘટક 24 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતું નથી હવે શું કરવાનું છે આપણે 135 ના ઘટક સાથે 24 ના ઘટક લેવાના છે અને એ યુગ્મ થાય છે તેને એ જોવાનું છે તો a ક્રોસ b આને હું કહી દઉં a અને આને હું કહી દઉં b બરાબર તો 135 ક્રોસ 24 બરાબર હવે એના માટે આપણે r ચેક કરીએ તો પહેલો ઘટક 1 લઈ લો અને ત્યારબાદ આ બંને ચેક કરીશ તો 1 2 તો 1 2 થાય 1 2 is -1 પછી ત્યારબાદ 1 4 ચેક કરીશ તો 1 4 શું થઈ જવાનું 1 4 is -3 અયુગ્મ થઈ જાય બરાબર ત્યારબાદ 3 2 એ પણ અયુગ્મ 3 4 એ પણ આને શું થશે અયુગ્મ 5 2 is 3 5 4 is 1 એટલે કે અયુગ્મ સંખ્યા માઈનસ યુગ્મ સંખ્યા કરીએ તો જવાબ તમારો શું આવે છે અયુગ્મ સંખ્યા આવે એ પણ આપણે ઓલરેડી શીખ્યા છે બરાબર આગળ ધોરણની અંદર તો માટે r તમારી કોઈ પણ જોડ પોસિબલ બનશે નહીં બરાબર અહીં 135 અને 24 ના કોઈ પણ ઘટક લઈએ તો તે યુગ્મ થતો નથી માટે સંબંધ R ધરાવતો નથી કોણ સંબંધ R નથી ધરાવતું તો 135 અને 24 ના ઘટકો ઓકે તો આ થયો ક્વેશ્ચન નંબર 8 ચલો ફટાફટ લખી લો ત્યારબાદ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 9 સાબિત કરવા માટે કીધું છે કે ગણ A આપ્યું છે x belongs to z 0 lesser or equal to x lesser or equal to 10 એટલે કે તમને A આપ્યું છે x belongs to z એટલે કે x સામાંથી લેવાનું છે z માંથી લેવાનો છે 0 lesser or equal to x lesser or equal to 10 એનો મતલબ શું 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓકે વ્યાખ્યા નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ R એ સામ્ય સંબંધ છે એવું કીધું છે કે નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ એ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવાનું છે એટલે કે સંબંધ આ બે સંબંધોને આપ્યા છે અને બંને સામ્ય છે એવું કરવાનું છે એટલે કે સ્વવાચક સંમિત અને પારંપરિક છે એવું આપણે બંને માટે બતાવવું પડશે આગળ આવે છે કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ શોધો એટલે કે તમારો સંબંધ R બનશે તો 1 સાથે કયા કયા ઘટક જે છે એ સંબંધ ધરાવે છે બરાબર એ આપણે લખવાનું છે સાથે તો ફર્સ્ટ માટે આપણે જોઈએ ફર્સ્ટ આપ્યું છે R = AB જ્યાં માનાંકમાં a - b એ 4 નો ગુણિત છે તમને 0 થી લઈને 12 સુધી સંખ્યા આપી છે તો આપણે 1 બાય 1 જો ચેક કરવા લઈશું તો થોડું લાંબુ થઈ જશે આ રીતે પણ થશે બરાબર એ આવી રીતે બનાવવું હોય તો પણ થશે પણ આપણે આ રીતે જ આપણે સોલ્વ કરીશું મૂળભૂતના રીતે તો AB શું આપ્યું છે કે માનાંકમાં a - b એ 4 નો ગુણિત છે એવું કીધું છે બરાબર એટલે કે તમે કોઈ બી બે સંખ્યા લો બરાબર એના બરાબર શું આવશે કે 4 આવે 4 નો ગુણિત છે એટલે 4 8 12 બરાબર એ રીતે તમારી સંખ્યાઓ આવશે બરાબર તો ફર્સ્ટ આપણે
100 માં છેદવા માટે ચેક કરીએ તો શું આવે a belongs to a માટે ઓકે a belongs to a માટે બંને ઘટક તમારા શું આવવાના છે તો a minus a શું થઈ જાય 0 તો હું કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીશ તો એ 0 જ આવવાનો છે બરાબર માટે 0 ગુણ્યા 4 લખી શકું માટે જે 4 નો ગુણિત છે 0 એ કોઈ પણ સંખ્યાનો ગુણિત છે ઓકે માટે a a બરાબર શું થઈ ગયું 0 અને 0 ગુણ્યા 4 લખી શકીએ તે 4 નો ગુણિત છે માટે શું થઈ જવાનું માટે a belongs to a માટે શું થઈ ગયું a belongs to r બરાબર a belongs to r માટે r એ સ્વવાચક છે ઓકે હવે સેકન્ડ માટે ઓકે તો શું લઈ લઈએ હવે ab તો ab belongs to r માટે ab belongs to r માટે શું લખાય આ કે માનાંકમાં a - b એ 4 નો ગુણિત છે એ 4 નો ગુણિત છે હવે આપણે લાવવાનું શું કે ક્રમ ચેન્જ કરો b આગળ આવી જશે અને a પાછળ આવશે તો b એ belongs to r થવું જોઈએ બરાબર તો હવે આની અંદરથી હું માઈનસ કોમન કાઢું તો શું લખાશે b - a બરાબર તો a b ઓબ્વિયસલી એ પણ 4 નો જ ગુણિત આવવાનો બરાબર હવે હું આ માઈનસ છે ને માનાંક છે તો માનાંકમાં b - a લખાય બરાબર અને એ પણ 4 નો ગુણિત થવાનો બરાબર કેવી રીતે ચેક કરીએ આપણે સપોઝ હું સંખ્યા લઈ લઉં છું 6 2 એની બાદબાકી કરીશ 6 - 2 બરાબર તો 6 - 2 શું થવાના તમારા 4 બરાબર તો 4 એ 4 નો ગુણિત થવાનો શા માટે 6 - 2 is 4 તો 4 * 1 કરીએ તો તમારા 4 થઈ જાય બરાબર તો એ 6 2 તમારા શું થયો 4 નો ગુણિત છે બરાબર હવે હું ધારો કે આમાંથી માઈનસ કોમન કાઢું તો શું આવી જવાનું 2 - 6 થઈ જશે બરાબર તો 2 - 6 એટલે તો શું -4 બરાબર આના બરાબર શું થાય -4 બરાબર તો એ બી 4 નો ગુણિત જ થવાનો માઈનસ માઈનસ પ્લસ એટલે માનાંકમાં તમારું શું આવી જવાનું 4 આ તમારું કાઉન્સની બહાર માઈનસ છે પણ તમારું માનાંક છે એટલે 2 - 6 લખાય તો એનો જવાબ બી તમારો 4 જ આવવાનો છે એટલે એ શું થવાનું તમારું 4 નો ગુણિત જ થશે એટલે a - b માંથી આપણે માઈનસ કોમન કાઢ્યા એ પણ 4 નો ગુણિત જ થવાનો ત્યારબાદ માઈનસ અને બહાર શું છે માનાંક છે તો એ તમારી માઈનસ સંખ્યા શું થઈ જવાની પ્લસ b - a પણ 4 નો ગુણિત થશે બરાબર એટલે શું થઈ જવાનું જો b - a 4 નો ગુણિત હોય તો એના પરથી ba belongs to r લખાય તો માટે ab belongs to r એના પરથી શું મળી ગયું ba belongs to r માટે r શું કહેવાશે સમમિત છે ઓકે હવે આપણે થર્ડ માટે ચેક કરીએ પારંપરિકતા માટે તો ab belongs to r લઈ લો અને bc belongs to r લઈ લો તો ab belongs to r લઈશ તો એના પરથી વ્યાખ્યા પરથી શું લખાશે કે માનાંકમાં a - b એ 4 નો ગુણિત છે માનાંકમાં a - b એ શાનો ગુણિત છે 4 નો ગુણિત છે અને આના પરથી શું લખવાનું કે માનાંકમાં b - c એ 4 નો ગુણિત છે ઓકે હવે મારે લાવવાનું શું છે આ બેનો યુઝ કરીને a - c માનાંકમાં a - c એ 4 નો ગુણિત છે એવું લાવવાનું છે બરાબર તો આ -b દેખાય અને અહીં +b છે તો આપણે આ માનાંકમાં a - b અને b - c એ બેનો આપણે સરવાળો કરીએ બરાબર તો રાઈટ હેન્ડ સાઈડ પર શું છે 4 નો ગુણિત છે 4 નો ગુણિત છે તો 4 ના જે ગુણિતો હોય એનો આપણે સરવાળો કરશું તો એ પણ ઓબ્વિયસલી 4 નો ગુણિત જ આવવાનો બરાબર એટલે પછી -b + b તમારા કેન્સલ થઈ જશે બરાબર આ રીતે લખીશું a - b + b - c બરાબર એ બી શું થઈ જવાના 4 નો ગુણિત છે બરાબર હવે આમાંથી -b + b કેન્સલ માનાંક કાઢી નાખીએ તો a - b + b - c = 4 નો ગુણિત છે -b + b કેન્સલ એટલે a - c શું થઈ જવાનું તમારું એ 4 નો ગુણિત છે બરાબર આ બંને માનાંકમાં છે તો આપણે માનાંક લખી શકીએ તો માનાંકમાં a - c શું થઈ જશે 4 નો ગુણિત છે તો આના પરથી શું લખાય ac
belongs to R. બરાબર. અને જો આપણે સંખ્યાથી ચેક કરવું હોય સપોઝ જે આપણે AB છે જે નંબર લઈ લઈએ આપણે 62 બરાબર. તો 62 belongs to R અને આના માટે લઈ લઈએ આપણે પેલો બડો 2 આવવો જોઈએ 210 belongs to R બરાબર. હવે આનો માનક લઈએ તો 6 - 2 કેટલા થવાના 6 - 2 is 4 બરાબર. આ બાજુ 2 - 10 શું થઈ જવાનું 2 - 10 is -8 પણ માનક છે તો શું થઈ જવાનું તમારું 8. તો આ પણ 4 નો ગુણિત છે આ પણ 4 નો ગુણિત છે બરાબર. હવે આ બંને વચ્ચે માનક દૂર કરીએ એટલે શું થઈ જવાનું તમારું તો 6 - 2 6 - 2 એ તમારું શું થઈ જશે પ્લસ ઓર માઈનસ 4 બરાબર. તો આ તમારું આપણું થઈ જશે 6 - 2 બરાબર પ્લસ ઓર માઈનસ 4 અને આ તમારું શું થઈ જવાનું 2 - 10 એ તમારું પ્લસ ઓર માઈનસ 8 માનક દૂર કર્યું છે એટલા માટે. હવે આ બંને ડાબી બાજુનો આપણે સરવાળો કરીએ તો શું આવશે 6 - 2 આ તમારા અને આ +2 - 10 બરાબર. આ બેનો સરવાળો તો પ્લસ ઓર માઈનસ 4 પ્લસ ઓર માઈનસ 8 બંનેમાંથી પ્લસ ઓર માઈનસ 8 પ્લસ ઓર માઈનસ આપણે કોમન કાઢીશું તો 4 + 8 થશે અને 8 + 4 તમારા શું થાય 12 થવાના. તો 4 તારી 12 થાય જે 4 નો ગુણિત છે બરાબર. એટલે તમે માનકમાં a - b એ 4 નો ગુણિત હોય અને માનકમાં b - c એ 4 નો ગુણિત હોય તમે એ બંનેનો સરવાળો કરો તો એ તમને શું મળવાનું છે 4 નો ગુણિત જ મળશે બરાબર. એટલે માનકમાં a - c પર શું થઈ જવાનું 4 નો ગુણિત છે એટલે AC belongs to R. આપણે એક્ઝામ્પલ લઈ લીધી આપણે જોઈ લીધું કે એ થાય છે બરાબર. માટે AB belongs to R અને BC belongs to R આપણે લઈ લીધું તો શું મળ્યું AC belongs to R માટે સંબંધ R પારંપરિક છે. ઓકે સંબંધ R તમારો સહવાચક પણ આવી ગયો સમિત પણ થયો અને પારંપરિક પણ થયો માટે R શું કહેવાશે R એ સામ્ય સંબંધ છે સામ્ય સંબંધ છે. ઓકે હવે ઓકે એના માટે હજુ બીજું આપણે એક વસ્તુ એ ચેક કરવાનું છે કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનું ગણ લખવાનું છે. તો સંબંધ શું કીધું છે તમને કે પ્રત્યેક વિકલ્પની અંદર સાથે તો 1 સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ. તો 1 સાથે સંબંધ ધરાવતા ઘટકો નો ગણ બરાબર. તો 1 સાથે 1 સંબંધ ધરાવે એટલે આપણે 1 1 કરીએ તો 1 - 1 0 થાય તો 0 × 4 એ 4 નો ગુણિત થવાનો બરાબર. ત્યારબાદ 1 સાથે આપણે શું લખશું કે તમારું 4 આવશે તો ત્યારબાદ આપણે 5 તો 1 - 5 કરીએ તો શું થઈ જવાનું તમારું -4 પણ આપણે માનક લેવાનું છે એટલે તમારું +4 થઈ જશે એ પણ 4 નો ગુણિત આવવાનો બરાબર. હવે શું એના પછી આવશે 9 તો 1 - 9 પછી શું આવવાનું -8 આપણે માનક છે એટલે +8 થઈ જશે જે 4 નો ગુણિત છે. ત્યારબાદ હવે આપણે એમાં વધારે 4 ઉમેરવાના છે તો 9 + 4 કરશું તો કેટલા આવવાના 13 પણ તે તો તમારા આની અંદર છે જ નહીં એટલે 1 સાથે સંબંધ ધરાવતા ઘટકો કયા આવશે તો 1 5 અને 9 બરાબર. આપણે 1 1 તમે ગણતરી જોડ બનાવશો તો શું થઈ જવાનું 0 1 5 બનાવશો તો 4 1 9 બનાવશો તો શું થઈ જશે 8 જે બધા શું છે 4 ના ગુણિત છે રાઈટ. તો આ થયો તમારો 1. હવે સેકન્ડ જે આપ્યો છે સેકન્ડ શું આપ્યું છે તમને R = AB જ્યાં A = B. આના માટે તમારે શું ચેક કરવાનું છે કે સહવાચક છે સમિત છે અને પારંપરિક છે. તો આપણે A belongs to A લઈ લઈએ તો એના માટે A = થવાનું છે ઓબ્વિયસ વસ્તુ છે તો જાણીએ છીએ આપણે તો માટે A belongs to R એટલે આ તમારું સહવાચક છે. હવે AB belongs to R લઈ લઈએ આપણે AB belongs to R એના પછી શું લખાય A = B લખાય બરાબર. A અને B બંને સરખા છે ધારો કે હું આને B = A લખું તો બંને વસ્તુ સેમ જ છે તો આના પછી શું લખાય BA belongs to R એટલે આ તમારું શું થઈ ગયું AB belongs to R માટે BA belongs to R માટે એ શું થઈ જવાનું તમારું સમિત. તો પારંપરિક માટે જો ચેક કરવું હોય તો AB belongs to R અને BC belongs to R લઈ લઈએ તો A = B અને B = C. A = B છે અને B = C છે તો આના પછી A = B = C લખાય માટે A = પણ C લખાવાના માટે AC belongs to R મળશે માટે સંબંધ R તમારો શું છે પારંપરિક છે. સહવાચક મળી ગયું સમિત મળ્યું અને
પરંપરિત મળ્યું માટે સંબંધ આર કે તમારો શું થઈ જવાનો સામાન્ય સંબંધ છે બરાબર હવે આની અંદર શું આપ્યું છે કે 1 સાથે સંબંધ આર ધરાવતા ઘટકોનો ગણ તો 1 સાથે તો શું આવવાનું તમારો a b છે તો 1 તમે આવશે તો 1 જ આવશે એટલે 1 આવવાનું 1 નો ઘટક તમારો શું આવશે 1 ઓકે આ તો તમારો ક્વેશ્ચન નંબર 9 હવે જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 10 તમને આપ્યું છે કે ફર્સ્ટ આપ્યું છે સબમિટ હોય પરંતુ સ્વવાચક અને પરંપરિત ના હોય ફર્સ્ટ આપ્યું છે ફટાફટ જોઈ લઈશું આપણે ફર્સ્ટ એવું આપણે લખવાનું છે સંબંધ કે જે સબમિટ હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય એવો સંબંધ લખવાનો છે કે જે સબમિટ હોય પરંતુ શું હોવું જોઈએ સ્વવાચક અને પરંપરિત ન હોવું જોઈએ તો હું ગણ a પહેલા તો લઈ લો a = 1 2 3 ગણ a માટે સંબંધ r લખીશ તો r1 = 1 2 2 1 લખું ચલો હવે આને ચેક કરીએ તો 1 સબમિટ માટે શું હોવું જોઈએ ab અને ba એક જ r માં આવેલા હોવા જોઈએ તો 1 2 લઈ લો તો એના માટે 2 1 છે બરાબર તો આપણે a માટે લખીએ છીએ આપણે સ્વવાચક છે કે એ જોઈએ તો આમાં શું આવશે તમારું 1 1 2 2 3 3 નથી એટલે એ સ્વવાચક નથી પરંપરિત માટે શું થવું જોઈએ તો 1 2 2 1 જો લઈ લો તો એના માટે મને શું મળવું જોઈએ પાછું 1 1 મળવું જોઈએ તો 1 1 નથી એટલે આ તમારું સબમિટ છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી હવે બીજું શું આપ્યું છે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સબમિટ ના હોય એ સબમિટ ના હોય બરાબર તો લઈ લઈએ આપણે r2 = 1 2 2 3 લઈ લો અને લઈ લઈશ 1 3 ઓકે શું લેવાનું છે કે પરંપરિત છે પરંતુ એ સ્વવાચક નથી અને સબમિટ પણ નથી ઓકે તો 1 2 આપણે પરંપરિત માટે શું જોવાનું હોય ab અને bc belongs to r લઈ લેવાનો એના પરથી ac મળવું જોઈએ તો 1 2 અને 2 3 છે તો એના માટે પછી આ બે સરખા છે બાકીના જે બે ઘટકો એ મળવું જોઈએ તો 1 3 છે કે નહીં r માં યસ છે એટલે આ તમારો પરંપરિત સંબંધ છે પણ સ્વવાચક નથી કારણ કે 1 1 2 2 3 3 નથી અને સબમિટ પણ નથી કેમ કારણ કે 1 2 લીધું તો 2 1 જોઈએ મને આની અંદર 2 1 નથી ઓકે એટલે આ તમારું સબમિટ પણ નથી હવે આપણે થર્ડ જોઈએ સ્વવાચક અને સબમિટ હોય સ્વવાચક અને સબમિટ હોય પરંતુ પરંપરિત ના હોય તો હું r3 લઈ લઉં કે જે સ્વવાચક હોય અને સબમિટ હોય તો આ 1 1 2 2 3 3 આ તમારે લેવા જ પડશે કારણ કે તમારું એ શું લીધેલું છે આપણે 1 2 3 તો એ તમારા ત્રણ ઘટક પાઠ્યક્રમની જોડ તમને મળવી જોઈએ સમાન ઘટકો વાળી તો 1 1 2 2 3 3 એટલે સ્વવાચક કહેવાશે બરાબર હવે જો 1 1 લઈ લો તો અને એનું જો આપણે શું લેવું હોય ab belongs to r માટે શું મળવું જોઈએ ba belongs to r તો આ ક્રમને ચેન્જ કરીશું પણ 1 1 જ મળવાનું છે એટલે 1 1 2 2 અને 3 3 બંને શું કહેવાશે સબમિટ પણ છે ઓકે પણ પરંપરિત નથી ધારો કે 1 1 લઈ લો તેના માટે મને બીજી ક્રમયુક્ત જોડ એવી જોઈએ કે જેનો પહેલો ઘટક શું હોવો જોઈએ 1 એવો ઘટક કોઈ નથી માટે પરંપરિત નથી હવે ફોર્થ વન સ્વવાચક અને પરંપરિત હોય સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સબમિટ ના હોય તો એના માટે હું લઈ લઉં r4 તો ઇઝ ઇક્વલ ટુ સ્વવાચક છે ઓકે એટલે 1 1 2 2 3 3 બધી જ આવી જવાની અને સાથે શું છે પરંપરિત પણ છે એટલે જો હું લખી દઉં 1 3 હવે આપણે ચેક કરીએ તો 1 1 જે છે એના માટે જો સ્વવાચક કાઢવું 1 1 2 2 3 3 ત્રણ એલિમેન્ટ માટે પરંપરિત જોડ આપણને મળે છે
પારંપરિક જોઈએ તો 1 1 પેર લો તો એના માટે મને બીજો ક્રમિક જોડ એવી મળવી જોઈએ જેનો પહેલો ઘટક શું આવવો જોઈએ 1. તો આ તમારી આ છે જોડ 1 3 વાળી, બરાબર. હવે જે બંને સમાન ઘટકો છે એ દૂર કરવાના અને બાકીના બે ઘટકો જોવાના. તો શું બાકી રહેશે 1 3. તો 1 3 વાળી પેર છે તમારી આની અંદર તો છે, યસ આ છે તમારી 1 3 વાળી, એટલે આ ઘટક આ જે છે સંબંધ તમારો પારંપરિક છે. હવે આપણે સમમિત માટે ચેક કરીએ તો 1 3 માટે 3 1 મળે છે, નથી મળતો, એટલે સમમિત નથી. ઓકે. હવે ફિફ્થ વન, સમમિત અને પારંપરિક હોય, સમમિત પણ હોવું જોઈએ અને પારંપરિક હોય, પરંતુ શું જોઈએ? સ્વવાચક ના હોય, સ્વવાચક ના હોય, બરાબર. તો R5 ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં 1 3 3 1 1 1. હવે આના માટે ચેક કરશું આપણે. તો સમમિત થવું જોઈએ, પારંપરિક થવું જોઈએ. તો 1 3 સમમિત થવા માટે 3 1 જોઈએ, તો 3 1 છે. 1 1 તો સમમિત કહેવાય જ, એટલે આ તમારું સમમિત થઈ ગયું પારંપરિક માટે. તો 1 3 તો બીજી ક્રમિક જોડમાં તમારે પહેલો ઘટક શું આવવો જોઈએ 3, બરાબર. તો 3 1 1 3 અને 3 1 એ બે તમારી પાસે છે, તો જે સરખા હોય એને ડિલીટ કરો અને બાકી બચેલા લખી દો ઘટક. તો શું બાકી બચે છે 1 1. તો 1 1 તમારી પાસે છે સંબંધ આની અંદર. ઓકે. માટે આ તમારો જે સંબંધ છે તે સમમિત છે અને પારંપરિક છે, પણ સ્વવાચક નથી. કેમ? કારણ કે આમાં 1 1 તો છે, પણ 2 2 અને 3 3 does not belongs to R5. જો 2 2 અને 3 3 પણ જો આપેલા હોત તો સ્વવાચક કહેવાતે, પણ આમાં 2 2 અને 3 3 આપેલા નથી. ઓકે. તો આ જો તમારો કયો છે ક્વેશ્ચન નંબર 10. ઓકે. બરાબર પ્રેક્ટિસ કરજો, કાલે મળીશું આપણે.